શેઠ, હા બોલો. હું કહું છું કે આંબા તો અમે જોયા ને અમને આ પસંદ આવ્યા આંબા, હા પણ આ ભાવતાલ તમારો વધારે છે, કેરી તો સારી છે. જો ભાવતાલમાં પહેલેથી જ આપણે વાત થઈ હતી, 4.5 લાખ રૂપિયા પૂરા લઈશ, 1 રૂપિયો પણ ઓછો નહીં. અરે પણ અમે બે માણસ કાળી મજૂરી કરી, અમારે 2 છોકરા 1 દીકરી અમારી જુનાગઢ ભણે છે. અમે ઠેઠા જુનાગઢથી આ સુરતની વાડીઓમાં એટલા માટે આવ્યા કે અમને કંઈક ફાયદો થાય. જો કેરી જોઈ લ્યો, એકદમ પૂરેપૂરો માલ ભરેલો છે આંબામાં. પછી તમે એમ કહો કે ભાઈ હવે આટલા કરી દો. કાલે તમે આવ્યા જ તને વાત કરવા, તો પછી આજે બીજી વાર શું કામ આ બધી વાત કરો છો ભાવની? તમારે આવું જ ન જોઈને પહેલેથી. શેઠ, આ 4.5 લાખ રૂપિયા તો વધારે છે, આમાં કંઈક ઓછા કરો તો અમને પોહાય. 3.5 લાખ રૂપિયા જેવું રાખો તો પોહાય. પછી આ પવન ને વાવાઝોડું બધું આવશે અને પછી અમને ફાયદો ન થાય તો અમારે શું કરવાનું? તો કાંક સમજીને ઓછું કરી દો. બીજું થોડાક દી રહેવો તો વાવાઝોડું અમથી આવવાનું જ છે. તો અમારે તો મહેનત કરીએ તો અમને ફાયદો તો થવો એક જોઈએ. કામ કરો, અત્યારે કામ ચાલુ કરો, પછી છેલ્લે હિસાબ સમજી લેશું. જાઓ. હા તો વાંધો નહીં, તો અમે કેરી ઉતારવા મળવી છીએ. અને આની પહેલાં ઓલા હતા ભાગ્યા, તમારે ક્યાં ગયા? ભાગી ગયા? હા એ ભાગી જાય. અરે પણ ભાગ્યાનું થોડું નક્કી હોય. આજે આ ખેતરે, કાલે બીજા ખેતરે. કોઈ સિક્કો તો માર્યો નથી કે મારા ખેતરે જ કામ કરવું પડે. સિક્કો તો માર્યો નથી કે ભાઈ મારે અહીંયા જ કામ કરવું એને. હાલ હવે હાલ, બીજું હું. આજ તો થાકી ગઈ હું. કેમ? એટલે કામ કરવી થાકી ન જાય એવી. હાલીને આવ્યા એટલે? હા હાલીને હજી તો આવી. આ વાડી આપણે રાખી જ છે. હજી તો અહીં કણે 2-4 મહિના કાઢવાના છે, કેરી ઉતારવાની છે. અને જો આપણે રસ્તામાં છે ને આ કેળા લઈ લીધા. જો તે મારે કેળા નથી ખાવા. મારે તો આ કેરી પાકી તો અત્યારે સીઝન કેરીની છે ને, તો કેરી જ ખાવાની હોય ને, કેળા થોડા ખાવાના હોય. મને નથી ભાવતા. હા મને તો બહુ ભાવ્યો. હા તે તમે ખાવ, તમને કોણ ના પાડે? હું તો આ કેરી છે ને આ સીઝન પૂરી થાય ને ત્યાં સુધી ખાવાની છું. નવું લોહી આવી જાય. જો મને તો આ છે ને આ કેરી મને બહુ ભાવે. અને આપણે 5 કિલો અથાણું નાખી દેવાનું છે. હા અથાણું આનું સારું થાય હો. રાજાપુરી છે ને, અને એક પવનની કેટલી મોટી કેરી ખરી ગઈ, ક્યાં તમે મૂકી દીધી? હા મૂકી દીધી, પણ હા ભાઈ આપણે છે ને પેલા ડાબો નાખી દેવો છે, એટલે છે ને કેરી ખાવાનું મન બહુ થાય હો. હા તે ડાબો નાખીને પછી ખાવાની તો હોય ને. મને તો કેરી છે ને તારા જેવી દેખાય. જો બસ લે, બહુ નથી બોલવું. અને હું શું કહેતી હતી કે આજે સાંજે આપણે રાંધવું નથી, અહીંયા ઓલો મનસુરિયમ વાળાએ ચાલુ કર્યું છે. વાડીમાં રહેવા આવ્યા છે તે ના તોય મનસુરિયમ ચાલુ કર્યું છે, તો હું વાડીમાં રહેવી કોઈ દી નહીં ખાવાનું? પેલા તો આવી હારી વાડી, હવા પાણી આવે અને આપણે મંચુરિયમ ખવાય. હવે આ કેરી ખવાય. તે કેરી નકરી નો ખાવાની હોય. હા કેવી સુગંધ આવે જો કેરી. રાજાપુરીની સુગંધ નો આવે. રાજાપુરી મને બહુ ભાવ્યો. રાજાપુરી ભાવતી છે? રાજાપુરી અથાણા માટે છે. તોય છે ને આનો દાબો નાખો ને પછી એ જે પાકે રાજાપુરી, એની હારમાં તો શું કહેવાય ઓલી ન આવે. કેસર કેરી ખાવાની મજા આવે. રાજાપુરી તો અથાણા માટે તો હોય. આપણે કોઈ કેસર કેરી જ બધાય ખાય છે, આપણે રાજાપુરી કોઈ ખાતું જ નથી. હા આપણે કેસરે ખાવું, પણ આને આ તો ડાબો નાખશું ને ત્યારે ખાજો. અત્યારે સાંજે મને મંચુરિયમ ખાવાનું મન થયું ને, લાવી દેજો. હા લાવી દે હાલ. તો હવે કેળા તારે નથી ખાવા? ના ના તમે ખાવ, મન નથી ભાવતું. હે પછી આપણે ખેતરમાં આપણે રોજ પછી કેરી ખાવું હારે મોળી. હું રોજ હારે મોળીને ખાઈશું? ડાબો નાખીએ તો પછી રસ કઢાવવાનો હોય અને ખાવાની હોય રોજ. એ કઈ નવાઈની વાત છે? આપણે રોજ કેરી ખાવાની હોય. આપણે દાબો નાખવો પડે. આમાં કેટલી કેરી તો ખરી જાય. અને હું તો એમ કહું છું કે માવઠું ન થાય ને તો સારું. નકર જો આ વરસાદનું માવઠું થાય ને તો કેરી અમુક છે ને આ ખરી જાય ને તો હેરાન થવું પછી. ઓલો શેઠિયો પૈસા ઓછા નેવકા લેવાનો નથી, અને માવઠું થશે ને ખરી જાય ને તો એ માથે પડશે. તમે શું કરશો પછી? 2 વર્ષ કોકના ભેગું ભાગ્યું રાખજો. હું કાંઈ કામ કરવાની નથી, આ બધું તમે કર્યું છે.
આ તો ક્યાંય મળતું નતું ને એટલે 4.5 લાખમાં રાખવું પડ્યું. આ નકર તો 4.5 લાખ પૂરા નહીં થાય તો હવે ઈ તો ઉપરવાળાની દયા છે, થઈ જાય નોય થાય. આ તો પછી એનું પૂરું કરવા માટે 2 વર્ષ બીજાનું હાથી રહેવાનું ને. હાચી વાત છે, પણ તો હવે એવું કરવાનું થાય ને તો હા. હું એમાં નહીં કામ કરું હો. દીદી બસ ઈ તૂટી ગઈ છે, હવે લાવવાનો સંભારો કરી નાખવા જ. હાલ હવે તો લઈ લ્યો આ. આનો સંભારો કરીને અને રોટલી કરી નાખું, શાક નથી કરતી કાંઈ હો. હાલ ઊભી થા. હવે આપણે હવે છે ને આમાં કામ કરવાનું ધ્યાન રાખવાનું છે. અહીં કઈ હવે ઈ તમે કર્યા કરો, હું કાંઈ નથી કરવાની. હું તો થાકી ગઈ હવે. હા કાશી કેરી નો તોડી નાખતા પછી ડાબામાં પાકશે નહીં. ક્યાં કાશી કેરી તોડી છે? આમાં હાંખ્યા પડે. હા પડી જ જાય. લે આવો આવો શેઠ. હા જો ને કેરી તોડવી છે ગરમીના. હજી 5 મણ કેરી વેચાણી છે. તો પૈસાનું શું થયું આપણે? હજી તે કોઈ ટોકન કે કોઈ એમાઉન્ટ આપી નથી મને. હા વાત સાચી છે, પણ હવે મારે જ્યાંથી જુનાગઢથી પૈસા આવવાના હતા ને એ હવે આવ્યા નથી. અને એટલે મેં કીધું આ થોડી કેરી આ વેચાઈ જાય ને 10-15 મણનો ઓર્ડર આવ્યો છે ને એટલે એટલે એ વેચાઈ જાય એટલે હું તમને આપી જ દઈ. સમજ્યા? પણ એમ નહીં, તું એમ કહેશો કે આ કેરી વેચાય ત્યારે પૈસા આપું, તો કેરી મારી, બગીચો મારો, અને તું વેચીને મને પૈસા આપે. જુનાગઢ હું જાય કે તું જાય પૈસા લેવા? પૈસા લેવા તો હું જાઉં ને. તો ક્યારે આયા ના આયા પડ્યો રહે આની હારે અને બાગમાં આટા માર્યા કરી તો ક્યાંથી પૈસા આવવાના? અરે શેઠ તમારા પૈસા અમે આપી દેવું. કેદી લગ્નના પૈસા તું દાડામાં આપ તો એવું કામનું મારે? આ તો સાંજે જવાબ દઉં હાલો. અરે જો મારે તારી કોઈ વાત સાંભળવાની નથી, મારે આજે પૈસા જોઈએ એટલે જોઈએ. અરે શેઠ આપી દેશે, એમાં આટલી બધી શું મગજમારી કરો છો એમની જોડે? અરે આપી દેવાના હોય તો તમે તમારી છોકરી હારે ન મગાવી શકો? મગાવો નહીં અત્યારે, આવવાની જ છે ને તમારી છોકરી. હા મંગાવી લેશું, પણ તમે આટલું બધું હું કરવા પેલું કરો? અરે આંગળીયામાં આવવાના હતા, આવી જાહે પૈસા. હાલો શેઠ હું તમને કલાકમાં મારે આ કેરેટ ભરવું પડે, કેરી ઉતારવી પડે એમ છે. ઓલા ગ્રાહક જો ઊભા છે. હા થોડો ઘણો માલ વેચાશે અને ગામડેથી મંગાવશું, આપી દઈશું. જો મારી વાત સાંભળો, સાંજ સુધીનો ટાઈમ છે તમારી પાસે. મારે કોઈ પણ હાલતમાં પૈસા જોઈએ એટલે જોઈએ. બાકી હું તમને આ કેરી નહીં બહાર જવા દઉં ને તમને પણ અહીંયા રાખી દઈશ, બરોબર? પછી તમે એમ નહીં કહેતા કે ભાઈ આ શેઠ કેમ આવું કરે છે. જો હવે આ આંબામાં કેરી તો ઉતાર લીધી. આ માણસ નકામીનો છે, આની વાડી રાખવાની નહોતી. પણ હવે આની વાડી રાખતા રખાઈ ગઈ. હવે શું થાય કે આ તો હું હારો માલ ભળી ગયો ને આ કેરી એટલે રાખી છે. રોજ ઉઠીને જધમારી કરવા આવી જાય. કાંઈ નહીં, હવે આયા આપણે કરીએ નહીં. હાલ કેરેટ લઈ લે, ઓલા આંબે જ આવી. હા 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 હા, કેસર કેરી જેવી મજૂરની બાય, લાલ લાલ ગાલ, ગુલાબી હોઠ ને ઓલો સાલો ભેગો ને ભેગો હોય. એકવાર મોકો મળી જાય ને જોઈ લો હોય. મારા જીગરનો ટુકડો જ્યારથી એને જોઈ છે ને ત્યારથી મારું મન માનતું જ નથી બીજામાં. રોટલા બની ગયા કે નહીં? બસ હવે આ જો ચાલુ કર્યું હે. લે ખીચડી બનાવી, રોટલી બનાવી છે. એ સવારમાં બનાવ્યું તો અત્યારે પછી હું 2-3 રોટલા કરી નાખું. હા કેરી છે. હું પતી ગયું કામ હવે? કામ પતી ગઈ, હજી અડધી કેરી રહી છે ઉતારવાની. ઓલી આ 10-12 મણ આપવાની હતી ને એ. ઠેક લે તને કેરી. એમ ના ના મારે નથી ખાવું. કેરી તો બહુ ખાઈ લેશો. હા તો કેરી ખાવાની તો નથી, ખીચડી ખાવી મારે.
ખીચડી નથી ખાવી ના તારે? મન નો ભાવે. હા મને તો ખીચડી બહુ મીઠી લાગે હો. હા તો ખાવ ને, ખાવા હાટું બનાવી હે ને. એટલે જ આખો દીજો કેરી ઉતારી એવી છે. રોટલો સારો બનાવજો, ભમરો નહીં પાડતી હોય. ડાયસો બહુ ડાયસો તું. કેદી ભમરા પડ્યા? રોજ રોજ આવું જ કહેતા હોય, ગમે એટલું સારું બનાવીએ ને તો. કાલથી છે ને હોટલમાંથી પાર્સલ મંગાવી લેજો. હું આ પવનમાં કેટલો પવન આવે તો કરી દઉં છું હું. અરે હું તો તને પ્રેમનું કહું છું, પ્રેમથી કહું છું કે રોટલો સારો એમ કરીને કહી દો છો, એમ કયો ને તમે. હે એમ એનું કરીને. નામ તો પતિ પત્નીનો પ્રેમ કહેવાય. એ ઓલા હમાસર આવ્યા તા ને કે આપણા દીકરા દીકરી હોસ્ટેલમાંથી આવવાના એ છે. ગામમાં પૂગ્યો આવે છે, ફોન આવે આવ્યો છે? તો. હા ઓલા કેરટ મૂકવા ભાઈ આવ્યા ને તે કહેતા હતા હા. કે તમારા છોકરોની ગામમાં આવી ગયા છે, હમણાં આવશે. લાય હું ઉઠલાવું, ઓલું ક્યાં ગયું તાવે થા. એ ક્યાંક મુકાયો, તમે રાવા દો, તમને આવડે ને રોટલો બગાડશો તમે. નાખે ક્યાંક. તમને રોટલા ઉખલાવતા આવડે? આ બે ત્રણ તાવેથા લાવ્યો તો. આ તાવેથા વગર રોટલો ઉઠલે. એ પવન કેટલો છે એ જોવો ને પેલા. ઉઠલાય જલ્દી આ લે લે હું તારી મદદ કરું. એલા તમે બંધ થાવ ને. તા ફરગો હરકતો નથી. જો આ મુસ્કાવાય, જો આ મુસ્કાવાય, જો આ મુસ્કાવાય. પણ હરખો સડ્યો નથી હજી. આ બાજુ પેલા લ્યો. અરે તા જો આમ જો, એમ જો થઈ ગયો ને એમ. એ છોકરો આવે છે. લે મમ્મી. આવ્યો બેટા? હા મારો દીકરો બનાવો પોગી છો? ગયો. રોટલા બનાવું તાર હાટું. રોટલા બનાવો છો? હા ખાવો ને હા તારે. તાર મમ્મીએ જો બાજરાનો રોટલો કોણો બનાવ્યો. પણ મને રોટલા નથી ભાવતા. તો હું રોજ ન્યા સિટીમાં આવીને ન્યા રોટલી જ ખાવી, રોટલા ના ખાતા. ન્યા કોણ બનાવી દે? રોટલી? પણ છે ને તને હાંજે રોટલી બનાવી દઈશ. અત્યારે સરસ રોટલો બનાવીને તને ઘી લગાવીને આપી, પછી કેરીમાં તું ખીચડી ખાજે. ના ના પપ્પા મારે ખીચડી નથી ખાવી. હારું હું તને હારી કેરી આંબામાંથી લઈ આવી દઈશ. તો વાંધો નહીં, તો હું ખાઈ લઈ, પણ હું રોટલો નહીં ખાવ. એ નો ખાતો. હાંજે તને રોટલી ભાખરી બનાવી દઈશ. અત્યારે ઘી વાળું કરી દઉં ને થોડો ખાઈ લેજો હો મારા દીકરા. થોડોક ખાય હો હા પણ. થોડો ખાઈ લેજો હો. પછી હાંજે બનાવી દઉં રોટલી હો. હારું. કિસી આપણે આંબા વાળી રાખી છે ને, એટલે તારે હમણાં મહિનો રોકાને નકરી કેરી જ હારી ખાવાની, મોટી મોટી કેરી. તો આપણે દીદી આટું રાખવાની. દીદી હમણાં 10 દી પછી આવવાની છે. કેમ એ આવવાની હતી ને? એને મોડી, એને થોડોક હજી કાંઈક જમા કરાવવાનું બાકી હતું, તે ઈ મોઢા આવવાના છે બેન. ઠેક તો થોડાક દી પહેલા તો કુશા એમ કહેતી હતી કે હું હમણાં જ આવું છું પપ્પા એમ. એને થોડું કામ આવી ગયું ને કાંઈક જમા કરાવવાનું બાકી હતું, તે ઈ કે મારે વાર લાગશે એમ. તો હું મારા દોસ્તર હારે વહી આવ્યો પછી. ઠેક એવું કીધું. હા. બાજરીનો રોટલો ખાઈ લે ને બટા આજનો દાડો. ના ના મને રોટલી બનાવી દો. બોર્ડ આવ્યો ને આજનો દી ખાઈ લે, હાંજે તને રોટલી બનાવી દઈ હો. પણ તો અત્યારે હું જરાક જ ખાય રોટલો. તે ભૂખ્યો રે હા હું કેરી તો ખાઈ લઈશ. તું ભૂખ્યો રે ને તો અમારે આજ ખાવાની રજા રાખવી હે. આમ ન હોય, તમારે તો ખાવું પડે ને. ના તું આટલા દિવસે આવ્યો ને તું ન ખા તો હું થોડી ભૂખી રહું. પણ હું ખાઈ લઈ પછી જરાક રોટલો, એમ તો કહું છું. તું એ પેટ ભરીને ભાઈ ખાજે. નો ખાય તો કાઈ નહીં, ઓલી કુણી ઓલી રોટલી બનાવીને ક્યારેક એ રોટલી બનાવી દે ને. તી હાંજે બનાવી આપી, તા સુધી ભૂખ્યો રહે હે. હા તો અત્યારે બનાવી દે. લોટ લઈ આવો, જાઓ ખાલી થઈ ગયો ઘઉંનો લોટ. ઓલામાં હજી પડ્યો છે. હાલ આપણે આમ હું તને આંબો બતાવું. હાલો હું આંબામાં આટો મારતો જા. આવું પપ્પા હારે. હા હા. રોટલા બનાવજે. રોટલા બનાવી નાખો. હા, ત્યાં હું આવ્યો. હા જા. હાલો. હા સના, તારે ઓલી કેરી લેવાની હતી ને, આપણે આંબાવાડીમાં, અમારે આંબાવાડીમાં વૈયા મારા પપ્પાને આંબાવાડીમાં. ના અમે કેરી ઉતારવી છે, તો હાલ તારે લેવાનું હોય ને તો અહીં વૈયા. હા હા. કોને ફોન કર્યો તો દીકરા? દોસ્તાર સનાને. હા એને કેરી ખાવી હતી, તો એ કે મારે કેરી ક્યાંથી લેવી? મેં કીધું અમારા પપ્પાને આંબાવાડી છે, તો ત્યાંથી લઈ લે ને એમ. તો આ તો કેટલી લેવી છે? એ 2 મણ તો લે. હા તો વાંધો નહીં. અને ઓલી આ 1 નંબર છે હો. આ કેરી ક્યારે પાકે? હવે આને ઉતારી લઈને એટલે 2-5 દીમાં દાબો નાખવી એટલે પાકી જાય. 2-5 દી થાય. હા પછી તારે કેરી ઉતારવાની હો, હમણાં બહુ ઓર્ડર છે એટલે.
તો આપણે જાવું ઉતારવા. હા મને શીખવાડજો કેમ ઉતારવાનું હોય, કઈ કેરી તોડાય કઈ કેરી ન હાલ તો તોડાય. હવે આમ આપણે વાહે ઉતારવી છે આમ ઉતારતા શીખવાડો. હાલો હું આવું. હાલો જો તો શું કરો છો મા દીકરો? બેટા એ છે ને દાણા જેમાં પડી ગયા હોય ને ઈ કેરી તોડવાની, દાણા નો પડે ને ત્યાં સુધી નહીં તોડવાની. આમાં જે દાણા પડી જાય ઈ તોડવા. આશા છે દીકરા. હારું હો સના, આવી જાઓ મારો ભાઈ. હા મારો ભાઈ આવી જ જવું પડે ને, તું ક્યાંનું ન આવું? ભાઈ જો આ અમારા પપ્પાનો આ કેરીનું ઓલું. ભાઈ ભાઈ કેવડી મોટું વસાવ્યું છે આંબાવાડી. તો પછી અરે આ એ બગીચો દીકરા. ઓહો હે. આ ઓલા મહેમાન આવવાના હતા ઈ છે હા ઈ છે. ઠેક આવડો મોટો બગીચો એટલે વાહ ભાઈ, તમારા બગીચામાં એટલે કેવડી કેરી છે આમાં? તો અરે એક નંબર કેરી છે. અરે આ કેરી આ બધી પાકી ગયેલી, આ કેસર કેરી કહેવાય હા ને? કેસર હો, અરે પ્યોર આ કેરી કેસર. તો કેવી સુગંધ આવે છે જો. કેટલી કેરીની વાત કરી છે? બે મણ ની કીધું મેં. અરે આ કેરી જોતા એવું લાગે છે 2 મણે કાંઈ ન થાય. તો કેટલી લઈ જાવી? કેરી 15-20 મણ જોઈએ હવે. ઓહો. કેરી ને આજુબાજુ બધા નથી દેતી. તો પપ્પા આપણે જાજી વહી જાય. તો આપણે હમણાં ઉતારવી જ પડે. આ બધી પાકે પડી ગઈ, ભોરાટ પડી ગઈ એટલે હમણાં તો 30 મણ ઉતારવાની જ છે. તો એમાંથી આપણે 20 મણ બુક કરજો. હા તો બુક કરી દઈએ હાલો. અરે તારા ભાઈબંધ દોસ્તાર જેટલા હોય ને એટલા બધાને કહી દેજે એટલે મારે વાડી જલ્દી ખાલી થાય હે. ઈ તો વાંધો નહીં, પણ તો આમાં ડિસ્કાઉન્ટ મારું શું કરી દેશો? અરે સમજીને તું આ મારા દીકરાનો દોસ્તાર છો કે નહીં એટલે સમજીને તને ડિસ્કાઉન્ટ આપી દેવું. આપણું થઈ જાય. આપણા મારા પપ્પા તારું કાંઈ વધારે નહીં લે. હું કામ ટેન્શન ઓકે લે. લ્યો, તો આપણે 20 મણ બુક કરજો. હા અને હાલ જો ઓલપા ઉતારેલી છે ને કેરી જગ્યાએ? એમાંથી જ આપી દઈએ. અમે આ પાછળના આંબે જ ઉતારતા આવી છીએ. એવું છે? હા. હા ત્યાં તો અમે બેહી ત્યાં તમે આ ઉતારી કણે લાવો. તો અમે જોવા આવ્યા હતા કે આ છે ને હવે આ હાંકું પડી પીળી પડી ગઈ છે હાકરી એટલે આને ઉતારવી હજી આને 2-3 દી લાગશે. ગયું. એવું છે? એટલે પાછળના ભાગમાં વધારે ઓલી પડી ગઈ છે. તો આમ હાલો આપણે આમ ઓલી ઉતારી છે ને પપ્પાએ નહીં ત્યાં. ગામમાં એ દીકરા ગામમાં કોઈને લેવું હોય ને તો કેજે, અમારે જલ્દી બધું અરે ઉકળી બહુ મોટું નેટવર્ક છે, મોકલી જાય કેરી લેવા. હા હાલ તો હવે આપણે ઓલપા આપણે આમ ઉતારવા દઈએ. હાલો ઉતારીને- ભાઈ, હાલો મહેમાન. ના જો હાલો અમે ઉતારી નહીં. હાલો શું વાત છે, આજ તો કેસર કેરી અહીંયા મને જોવા મળી ગઈ. વાહ, શેઠ આ શું કરો છો? શું કરું છું? કાંઈ નથી કરતો. અરે તારે જોવું તમે છે તને? તમારી મર્યાદા મૂકો છો. અરે પણ શું મર્યાદા આમાં? તું મને ગમે છે, જ્યારથી તને જોઈ છે ત્યારથી મને તારા પ્રત્યે પ્રેમ છે. અરે Feeling છે શેઠ તને? અમે ગરીબ માણસ જરૂર છે. ત્યારની તું આવી ત્યારની હું જોતો તો કે આ કેસર કેરી જેવી તો તું છે ને તારો ઘરવાળો આજ છે નહીં. આજે મને મોકો મળ્યો છે, થોડીક આવી જા ની નજીક. અરે શેઠ અમે ગરીબ માણસ જરૂર છે પણ અમે અમારી મર્યાદા નથી ભૂલતા. અરે તો શું થઈ ગયું? પણ આપણે ક્યાં મર્યાદા? અરે સર આ શું કરો છો તો શેઠ તમે? શું કરું તો હું? અરે સાંભળો છો? અરે આ તારા ગુલાબી હોઠ ને આ હા, અરે આ શેઠ, શું કરો છો તમે આ? કાંઈ નથી કરતો, વાત કરું છું. અરે વાત કરો, મેં દૂરથી જોયું હતું. તમે મજૂર ઉપર હાથ નાખો, તમને કઈ શરમ ન આવી? મજૂર ઉપર હાથ ક્યાં નાખ્યો મેં? તો? તો વાત કરું છું આવી રીતે. મારી હારે વાત કરવાની, જે કરવાની હોય ને એ આગી રે, હું આગળ વાત કરું. આગી રે તું. તો આ આવેલી જ ને તારી હારે વાડી રાખવા. બે આવ્યા હતા તો બે હારે જ વાત કરું ને, વાત કરું છું. હા પણ શેઠ અમે એમ કેવી કે એ રીતે નહીં. આ તો ઠીક છે, આજુબાજુ ભાઈ કોઈ પાડોશીએ ભાળ્યું નથી, નકર આબરૂ તમારી જાય, અમારી તો ઠીક છે. કોઈની તાકાત નથી આજુબાજુના ખેતરમાં કે મારી હારે વાત કરી શકે. અરે હોય કે ના હોય મારે હવે અહીંયા રહેવાનું ભાગી થતું જાય ને નથી. તો મારા રોટલાનું અટક છે, તમારે તો ઠીક. ક્યાં ભાગી જાય? ક્યાંય ન જાય. એ વહી જાય જુનાગઢ ભેળી થઈ જાય તો મારે રોટલાનું અટક છે. આ તો માંડ પોલાઈ લાવ્યો છે એટલે મને ટેકો થાય. અરે. આ તમે આવું કરો. તમારે રહેવું હોય તો રહ્યો, મારે તો જવાનું છે. હું નથી રહેવાની અહીંયા. ક્યાં જવું છે તારે? અને આ શું બોલે છે? આને કંઈક ભાન છે? આવા લોકો હોય એવા જગ્યાએ હું નથી રહેવા માંગતી. હાલ હવે હાલ. હાલો હું તમને પછી મળું છું હો. હાલ. કેમ મોઢું ચડાવીને આ રીતે બેઠી છો? મોઢું ચડાવીને જ બેહે ને. કેમ? તમારે છે ને અહીંયા રહેવું હોય ને તો રહ્યો, બે માણસ રાખવા હોય ને તો રાખો. મારે અહીંયા રહેવાનું નથી થતું. કેમ? આ વાડીનો શેઠિયો રહ્યો ને એ મને નથી ગમતો. એ હારી નજરથી જોતો નથી, રોજ શેરતી કરતો હોય છે. હું કહેતો તને?
કેતો કાંઈ નથી, આડે અવળી નજરેથી નકરો જોયા કરતો હોય ને હાવ ખરાબ માણસ છે. હવે આપણે આ વાડી રાખી છે તો પૂરી તો કરવી જોઈએ. તો વાડી રાખવી છે, કાલ સવારે કાંઈ થશે તો તમારે તો ધંધાની જ પડી તમારી. મારી યારે કાંઈ થયું તો જો તું કહેતી હોય ને તો મારી દો એને. મારી દેવાની વાત નથી. હું તમે કરો, કાંઈ કરવું નથી. મારે રહેવા નથી થતી. બે મજૂર તમે રાખી કામ તમારું કરાવી લ્યો. મારે રહેવું નથી, કારણ કે એ માણસ મને ઠીક લાગતો નથી. તો હવે મારે કાંઈક ને કાંઈક છે ને રસ્તો તો કરવો જ જોઈએ. ગમે રસ્તો કરો, માણસ સારો બિલકુલ નથી એટલે મારે રહેવાનું નથી થતું, બરાબર. અને તમારે કોઈ માણસ રાખીને કામ કરાવવું હોય ને તો કરાવી લ્યો, પણ હું અહીંયા નથી રહેવા માગતી. હવે આ કેરીનો બરોબર પાક આવ્યો છે એટલે આ છે ને મહિનો દી છે આપણે કાઢવાનો, 1.5 મહિનો. તો આ બધી કેરી વેચાઈ જાય ને પછી વાંધો નહીં. અરે હું એમ કહું છું, માણસ રાખીને કરાવી લેવાનું. મને ગામડે મોકલી દો ને. ના, ગામડે તો તને ન મોકલી. હું અહીંયા શું કરું પછી એકલો? આ બધી કેરી ઉતરી રહે અત્યારે. અરે ભગવાન, તમને હું કહું છું, બે માણસ રાખવાનું કહું છું, તમને સંભળાતું નથી? માણા મને ખબર પડે, માણા મળવા જોઈએ ને. લે વાત કરે, તારે તો ખાલી બોલવું એલું, કામ કરવું અઘરું છે. માણા મળી લ્યો. અત્યારે માણાનો ભાવ શું ખબર? કેરી ઉતારવાનો હમણાં પૂછ્યું, એ કે 350 કા 450 રૂપિયા હોય ને તો ઉતારવા આવી. લે અરે એ તમારે દેવા હારા, મારી યારે કંઈક થશે તો એનું શું થશે? તારી યારે શું થાય? તને કાંઈ મારી નાખશે એ? તો અહીંયા જો હું છો પાડ દઈને એનું માથું ઉડાઈ દઉં. તમે વાતું કરો મને ખોટી, માથું ઉડાડી દેશો. હું તમારથી કાંઈ થાય એમ નથી. નકામીનો માણસ છે વાડીવાળો. આવા માણસની વાડી રાખીને બેઠા ને, મને ગમતી વાત જ નથી. પણ હવે તમારે હાટું થઈને રહેવું પડે છે, અને હવે હું રહેવા માગતી નથી અહીંયા. મારે રહેવું નથી અને હું રહેવાની નથી. હાલ તો હું જઈને એને છે ને કાંઈક હું જઈને કહું. હાલ હા જાઓ. શેઠ, તમે મારા આ ઘરવાળીને છેડતી કરી સારું નથી કર્યું. તો હું કર્યું છે મેં? અને કઈ રીતી તો કઈ રીતી છેડતી હું કરી લેવાનો તું? હા, અરે પણ તું અમે સહી હો તાકાત વાળા કાઈ નથી. આમ નહીં, શું થઈ ગયું? અમે સહી તાકાત છોડો. સહી હું શેઠ વારે આલા ડાળ પાલાય. અરે અરે છોડો તમે, હાલો એમ કહું છું. તું વઈ જા ને. આમ તારે જવું હોય ને તો જાજે. જ્યાં સુધી મારા પૈસા પૂરા નહીં થાય ને ત્યાં સુધી તારી બાયડી અહીંયા જ રહેશે. સમજે છે શું તને? મારી જમના, હે જમના, શું થઈ ગયું? હે આ ગળું કાપી નાખ્યું. ગળું કાપી નાખ્યું. અરે જમના, મને જે વાતની બીક હતી આ ઈ જ છું. અરે જમના, આ શું થઈ ગયું? આ ગળું કાપી નાખ્યું. હું કોકે મને જે વાતની બીક હતી ને આ ઈ જ વસ્તુ છું. આ શું થઈ ગયું? મને જે વાતની દુઃખ હતું ને કે આવું થાય તારી હારે, એ જ વસ્તુ થઈ. આ કરતાં વાડી વાવો નો આવ્યા તો સારું હતું. આ શેઠે મારી નાખી છે કે કોણે મારી નાખી છે એ મારે તપાસ કરવી જોઈએ. ગળું કાપી નાખ્યું. હવે આને દવાખાને લઈ જવી જોઈએ મારે. અરે આવલું ધાર્યું મારી દીધું લાગે, મને એવું લાગે છે.